કેવી રીતે આ વર્તારો જે છે કેવો છે અંબાલાલ પટેલ? હવે આપ જ જોઈ શકો છો કે આ વર્તારો જે છે તે લગભગ હોળી કોઈના ગણતરીમાં વિશ્વમાં પ્રગટાવી છે. એક મત મતાંતર એવો છે કે પ્રદોષને વિશ્વનો મત લાગતો નથી. ગુજરાત તરફ અન્ય કેટલાક ભાગમાં 3જી તારીખે હોળી પ્રગટાવવામાં આવશે. પરંતુ આ હોળી એ ઉનાળાના મુખનો તહેવાર છે અને ઉનાળાના મુખના લીધે લગભગ વિશ્વ વર્તુ પર સૂર્ય વિશ્વ તોડીને એટલે ઉત્તર ગોળમાં આવતો હોય છે. તેનો પણ મોસમ પરિવર્તન થતું હોય છે. એટલે સૂર્યક્રાંતિના હિસાબે ગણીએ સૂર્યની ક્રાંતિ શૂન્ય થતી હોય છે. ખેડૂતો માટે કેવું રહેશે? આ વખતે ખેડૂતો માટે હોળીનો પ્રમાણ ઉત્તરનો હોય તો કંઈક સવારે ઠંડી રહી હોળી તાપીને જતી હોય એવું જણાય છે. અને ખેડૂતો માટે એકંદરે વરસાદ ગરમ બરાબર બન્યું ન હોવા છતાં લો પ્રેશરના કારણે ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે. છતાં સૂર્યકલનકોના કારણે સમુદ્રનું ઉત્પાદન પણ થઈ શકે. ચંદ્રગ્રહણ પણ છે આ વખતે, એટલા માટે એની અસરો કેવી રહેશે? ચંદ્રગ્રહણ જે છે એના કારણે તો હોળી અત્યારે છે અને ચંદ્રગ્રહણ પહેલાં સૂર્યગ્રહણ થઈ ગયું. એક માસમાં 2 ગ્રહણો થયા જે યુદ્ધો ઉન્માદ માધાતાઓના મન ઉપર અસર થઈ શકે. એટલે માધાતાઓ જે છે એ યુદ્ધ ઉન્માદની ખેલસામાં જોડાઈ શકે તેમ છે.